જામનગર બાર એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અને ખજાનચીના ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી। જામનગર બાર એસોસિએશનના પ્રમુખ પદે સતત 11મી વખત ભરતભાઈ સુવા બિનહરીફ વિજેતા જાહેર કર્યા। તેમજ ઉપપ્રમુખ પદ સહિતના હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ, જેમાં 1114 જેટલા મતદાતાઓ મેદાનમાં જોડાયા હતા। ઉપપ્રમુખ પદ માટે વકીલ જયેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા ઉમેદવાર છે, તથા જોઈન્ટ સેક્રેટરીના ઉમેદવારોમાં દીપકભાઈ ગચ્છર અને પરેશભાઈ ગણાત્રા ચૂંટણીના મેદાનમાં છે। અમારા સેક્રેટરી શ્રી મનોજભાઈ ઝવેરીની 7મી વખત વરણી થયેલ છે અને ખજાનચી રુચિરભાઈ રાવલ 3જી વખત ખજાનચી તરીકે આ વખતે વરણી થયેલ છે। બાકીના જે હોદ્દા ઉપપ્રમુખ પદ માટેનો છે તેમાં 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જયેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા। તેમજ જોઈન્ટ સેક્રેટરીમાં 2 પ્રતિસ્પર્ધી મેદાનમાં છે, તેમાં દીપકભાઈ ગચ્છર અને પરેશભાઈ ગણાત્રા। આ વખતે બાર કાઉન્સિલે મહિલા અનામત દરેક જિલ્લા બારમાં એક સીટ આપેલ છે। મહિલા અનામતમાં 3 ઉમેદવારો મેદાનમાં છે, જાગૃતિબેન જોગડિયા, ચંદ્રિકાબેન ધંધુકિયા અને રાધાબેન રાવલિયા। ઉપપ્રમુખ, સહમંત્રી, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા અનામત, સિનિયર કારોબારી અને જુનિયર કારોબારી માટેનું મતદાન આજરોજ સવારે 9:30 વાગે શરૂ થઈ ચૂક્યું છે અને જેમાં ખૂબ ભારે ઉત્સાહ સાથે વકીલશ્રીઓ મતદાન કરી રહ્યા છે। પહેલી કલાકની અંદર 9:30 વાગે મતદાન ચાલુ થયું અને પહેલી અડધી કલાકની અંદર ટોટલ 60 મત પડી ચૂક્યા છે અને ટોટલ 1114 સભ્યો અહીં મતદાન કરશે।